ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઇકોનિક અટલ બ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવરબ્રિજ લોકો માટે ફરવાનું ફેવરેટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ 2022ના રોજ અટલ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ 31 ઓગસ્ટ 2022થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77.71 લાખથી વધુ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 27.70 કરોડથી વધુની આવક પણ થઈ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે. એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 4.82 કરોડની આવક થઈ છે. આ આઇકોનિક અટલ બ્રિજ અંદાજે 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી 27.70 કરોડની આવક થઈ ચૂકી છે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37% વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.